નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તેમાં 162 નવી સરકારી માધ્યમિક શાળા તથા 10 આરએમએસએ માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે। જો મિત્રો 162 નવી સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવે તો ટાટ ઉમેદવારોને ઘણો ફાયદો થઈ શકે છે, કારણ કે આટલી બધી સરકારી શાળાઓ જો ખુલે તો તમારી ભરતી મોટી થઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, એક પરિપત્ર કરવામાં આવ્યો છે। માધ્યમિક, સરકારી, બિનસરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પાસેથી જગ્યાઓ મંગાવવામાં આવેલી છે। વિષય તારીખ 1/2/2024ની ખાલી જગ્યાઓની માહિતી આપવા બાબત કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગર દિન 1માં તારીખ 1/2/2024ની સ્થિતિએ ખાલી જગ્યાની માહિતી કેટેગરી વાઇઝ આપવાની હોવાથી જિલ્લા સરકારી, બિનસરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા સામેલ પત્રક મુજબની માહિતી તેમજ રોસ્ટર રજિસ્ટર સાથે રજૂ કરવા નીચે જણાવેલ સમય અને સ્થળે કેમ્પમાં બિનચૂકપણે હાજર રહેવા જણાવવામાં આવે છે। 3/2/2024ના રોજ 10:30 કલાકથી 3 કલાક સુધી હાજર રહેવાનું રહેશે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 2 વિભાગમાં જગ્યા મંગાવવામાં આવી છે। તારીખ 1/2/2024ની સ્થિતિએ કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓની વિગત દર્શાવતું પત્રક, શાળાનું નામ, કોમ્પ્યુટર કોડ નંબર, ડાયસ કોડ નંબર, ક્રમ, વિષય, ખાલી જગ્યાની કેટેગરી, જનરલ, ઓબીસી, એસસી કે કઈ કેટેગરીની ખાલી જગ્યા છે તે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત થયેલ છે કે હા ના, અને 2/7/99ના ઠરાવ મુજબ જૂના શિક્ષક કે શિક્ષણ સહાયક નવા ભરવાના છે તેની માહિતી અને જ્ઞાન સહાયક જો હાજર થયેલા છે કે હા કે ના તેનો જવાબ આપવાનો રહેશે। આ મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ખાલી જગ્યાઓ મંગાવી છે, એટલે એક નવી આશા જોવા મળે છે કે શિક્ષણ સહાયકની ભરતી ટૂંક સમયમાં આવી શકે છે। જો તમારે આ પરિપત્ર જોઈતો હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દીધેલો છે, નીચે લિંક મૂકેલ છે, ત્યાં જઈને તમે જોઈન થઈ જજો। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।